શું નામ? જાદવ અજીતભાઈ જેઠાભાઈ, ગામ પ્રશ્નાવડા। આ પ્રશ્નાવડા ગૌશાળાની જમીન છે। અહીંયા સીધી સિમેન્ટના બુલડોઝર આ તે રીતે બધી અમારી ગાયો, ગૌશાળાની ગાયો અહીંયા સરે છે। એ ગૌશાળાની ગાયોની જગ્યાએ બધી ખોદાણ કામ, માઇનિંગ અહીંથી માટી વહન કરે છે। અમે બધામાં જાણ કરી છે, બધા અધિકારીઓને। કંપનીવાળા અમારી ઉપર હામી પોલીસવાળાને બોલાવીને અમને હામી ધમકાવવાની પ્રયત્ન કરે છે, અને કંપનીવાળા કોઈ અત્યારે અહીંયા આવતા નથી, અમને જવાબ દેતા નથી, અને કંપની પાસે કોઈનો પુરાવો નથી। ને અમારી પાસે આનો પુરાવો છે, અમારી પંચાયતની સર્વે નંબર છે, એમાં એ લોકોએ ખનન કરેલ છે। ખેડૂતોનો પણ કંઈક વિરોધ છે, ખેડૂતોએ આ વાહન અત્યારે અટકાવ્યા છે, ખેડૂતોનો વિરોધ એટલા માટે છે કે આ અમારી પાસે બીજું ક્યાંય ગૌશાળા નથી। સરકાર અત્યારે ક્યાંય જમીન પાસ નથી કરતી। ગાયોને સરવા માટે જમીન છે, અમારી ગાયોમાં ગૌશાળામાં 300 ગાયો છે, તો ગાયોને સરવા માટે આ જમીન અમારી રહેવા દે, એ કંપનીનું આ કામ અટકાવે ને તંત્ર આની પગલે કાર્યવાહી કરે। બસ તંત્ર આ પગલે કાર્યવાહી કરે, કેમ કે સામાન્ય માણસ ગુનો કરે છે તો તંત્ર ફટાફટ કરે છે। આ કંપની છે તો કંપની સામે તંત્ર કાર્યવાહી કરે એટલી તંત્રને આશા છે। શું નામ? હિતેશભાઈ લક્ષ્મણભાઈ જાદવ, શું ગામ? પ્રશ્નાવડા। સાહેબ, એમાં એવું છે કે અત્યારે અહીંયા અમારા ગામની ગૌચરની જમીન છે, એમાં બિનકાયદેસર રીતે કંપની ખનન કરી રહી છે, અને ખેડૂતોને ને બધાને દબાવીને કોઈને જાણ કર્યા વગર અમારા ગામમાં અત્યારે હાલમાં ગૌશાળામાં 300 ગાયો છે। 300 ગાયોમાંથી અત્યારે એનું ભરણ પોષણ કરવા માટે અમારી પાસે જગ્યા પૂરતી છે નહીં, અને આ જે છે એમાં પણ એ લોકો કાયદેસરની રીતે દાદાગીરી કરી અને ખનન કરે છે। તો એક અમે તંત્રને જાણ કરી છે, તંત્ર એના આગળ વ્યવસ્થિત પગલાં લે અને અમને જે હક છે એ અમારો હક આપે, એના માટે થઈને અમે રજૂઆત કંઈક રેકોર્ડ છે કે આ ગૌશાળામાં છે? હા, રેકોર્ડ છે એમને। એ લોકો હમણાં મંત્રી સાહેબ પણ આવે છે, અને અહીંને અમારે 495 પૈકી એકની જગ્યા છે। શું માંગણી છે? માંગણી અમારી એવી છે કે અમારી જે ગ્રામ પંચાયતની જગ્યા છે ગૌચરની, એ જગ્યા તંત્ર અમને ખાલી કરી અને અમને અપાવે।